નમસ્તે મિત્રો, આપણે સોટે હાથીમાં જે આ લારી બનાવી છે, જે સોડાનું મશીન, બરફનું મશીન, એ બંને એક સાથે આપણે કામ કરવાનું છે તે ટાઈપની લારી બનાવી છે 8 બાય 5.5। આ જે ખાના મૂક્યા છે એ આપણે જે બરફની બરણી અને શીશા માટેના છે। જો આવડા ખાના છે એ બરાબર। અને આ જે આગળની સાઈડ ખાનું રાખ્યું તેમાં સોડાનું મશીન આવશે। અને આગળ જે હાવ આપણે જે 2 બાય 5નું સોફ્ટું બનાવવામાં ઇન્વર્ટર બેટરી અને એનો પંખો, પછી જો આ ટાઈપનું મશીન અમે બેહાડ્યું છે, જે અલગથી કમ્પ્લીટ ફિટિંગ કર્યું છે। જો આ ટાઈપનું મશીન ફિટિંગ કરી દીધું છે અમે। હવે પછી જે આમાં ફરતી કોર જે બોર્ડર મારેલી છે, ફરતી કોર દરવાજામાં બધે એસીપી લાગશે। જો આ ટાઈપની એસીપી છે, આગળ ખાનું છે, ફરતી કોર દરવાજા છે, અંદર આપણે જે લાકડાના ફર્નિચરમાં ખાના બનાવી નાખ્યા છે। ફરતી કોર જે આ બે દરવાજા નાનો મોટો છે, એક સાઈડમાંથી સડવાનો દરવાજો છે, એક સાઈડમાંથી જે બોટલો આ તે મૂકવાનો બધો દરવાજો મૂક્યો છે અમે। જો આ ટાઈપનું મશીન કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું, સોડાનું મશીન બરાબર। પછી જો આ સાઈડના ખાના આ રીતે ખાના બનાવ્યા છે, ખાનાની ઉપર આપણે જે બરફનું મશીન મૂકવાનું છે, બરફનું મશીન ત્યાં કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે, હું તમને આગળ બતાવું। જો આ ખાના છે, બધા અલગ અલગ રીતના ખાના મૂક્યા છે। જો નીચેના મોટા ખાના મૂક્યા છે, ઉપર નાના ખાના મૂક્યા છે, ને 2 ખાના લોકવાળા મૂક્યા છે, જેથી કરીને તે લોક સારું પડે। જો આ રીતનું મશીન ફિટ કર્યું છે, જો આ કમ્પ્લેટ। જો અંદર સાઈડમાં સોડાના જે બાટલા આવે છે તેનું સોફ્ટું બનાવ્યું છે, આ ટાઈપનું આ એસીપીનો દરવાજા છે। જો હવે આમાં જે આ બરણીયું છે, એક સાઈડમાં બરણી મૂકી છે જે આપણે બરફની, અને આ સાઈડમાં છે બરફના શીશા છે, જે કલર નાખવાના આવે બરફના। જો આ ટાઈપના ફરતી કોર દરવાજા મૂક્યા છે, ને લાલ કલરની એસીપી મૂકી છે, અને જે કુલિંગનો પંખો આવે છે તે આગળ મૂક્યો છે। જો આ અંદરની સાઈડ જે ખાનું મૂક્યું હતું તેમાં જો આગળ ઇન્વર્ટર મૂક્યું, ડબલ બેટરી છે, ને લાઇટ ફિટિંગ કરી નાખ્યું કમ્પ્લેટ। જો આ ટાઈપનું મૂકેલું છે બધું। જો આ લાઇટ ફિટિંગ પણ ઓકે થઈ ગયું, મશીન પણ ઓકે થઈ ગયું, અને બરફનું મશીન પણ જો ખૂણામાં મૂકી દીધું છે, ને મશીનની નીચે એસીપી મૂકી દીધી, જેથી કરીને પાણી નીચું ન પડે। જો આ ટાઈપનું કમ્પ્લેટ ફિટિંગ કરી નાખ્યું છે। આ રીતની લારી બધી બનાવી। તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।